ગુજરાત સમાચાર મોસમ તારીખ 8મો મહિનો 2025 ગુજરાત મોસમ સમાચારની 24 થી 48 કલાકની આગાહી હાલનો તો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં ભારે માત્રામાં થશે. અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આ પ્રમાણે તારીખ 9 અને 10 તારીખમાં છૂટોછવાયો ગુજરાતમાં ભારે માત્રામાં વાદળછાયું થશે, વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક ભાગોમાં વરસાદ થશે, બનાસકાંઠા આસપાસ છૂટોછવાયો વરસાદ થવાનો છે. એ પ્રમાણે તારીખ 15 તારીખથી અતિ ભારેનો વરસાદની રાઉન્ડ આવવાનો છે. તારીખ 20 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તારીખ 18 તારીખ અને 19 તારીખમાં વરસાદ પડવાનો છે. એટલે અગાઉથી આગાહી આલું આજ તારીખથી 8 એટલે અગાઉથી આગાહી આલું તો તારીખ 27 તારીખમાં 8મા મહિનાની 27 તારીખથી ગુજરાતમાં મોટો રાઉન્ડ આવવાનો ફેરી. એટલે આ મહિનામાં 2 રાઉન્ડ ગુજરાતમાં ભારે વરસાદ ના આવશે એવી પહેલેથી મેં આગાહી આલી હતી. તારીખ 7મા મહિનાની 26 તારીખે મેં આગાહી આલી હતી કે તારીખ 15 તારીખથી 20 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ ગાજવીજ સાથે તોફાની પડશે એવી હાલથી મેં તારીખ 7મા મહિનાની 26 તારીખે મેં આગાહી આલી હતી. એટલે આ મહિનાની 8મા મહિનાની તારીખ 15 તારીખથી 20 તારીખમાં ભારે વરસાદ ગાજવીજ સાથે તોફાની પડશે. એટલે એમાં તોફાન વધારે છે એ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. આપણે બનાસકાંઠામાં તારીખ 18 તારીખથી 21 તારીખમાં વરસાદ થશે. એટલે આ તારીખો મેં હાલ એ પ્રમાણે વરસાદ થશે. હાલ ભારતના ઘણા રાજ્યોમાં ભારે માત્રામાં વાદળછાયા વચ્ચે વરસાદ થઈ રહ્યો છે. આપણે મોટી વરાપ આવી હતી, હવે વરસાદ ગુજરાતમાં ભારે પડશે. તારીખ 9મા મહિનામાં અતિ ભારે વરસાદ પડવાનો છે એવી હાલથી હું આગાહી આલું.